નમસ્કાર, હું છું આનંદ. મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. આપણો ભારત દેશ સૌથી મોટો લોકશાહી દેશ. આપણે દર વર્ષે બે મહારાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આ બંને પર્વની ઉજવણીની અંદર કેટલાક તફાવતો રહેલા છે? તો આજના વિડીયોની અંદર આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે બંનેની ઉજવણીની અંદર કયા કયા તફાવતો રહેલા છે. સૌપ્રથમ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. તે દિવસને આપણે સ્વતંત્રતા દિવસ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવીએ છીએ. જ્યારે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશમાં બંધારણ લાગુ થયું અને આપણા દેશને સૌથી મોટા લોકશાહી દેશ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું. અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ કે રિપબ્લિક ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. નંબર 2, 15મી ઓગસ્ટ 1947 જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશને સૌ પ્રથમ રાજનૈતિક વડા તરીકે જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન તરીકે મળ્યા. અને જ્યારે આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટે ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા દિલ્હીની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું. માટે આજે પણ આપણે 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી 1950ની અંદર જ્યારે આપણું બંધારણ લાગુ થયું ત્યારે રાષ્ટ્રપતિ એ સંવિધાનિક વડા તરીકે પ્રાપ્ત થયા અને ત્યારના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું 26મી જાન્યુઆરીના દિવસે. માટે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કર્યું હતું અને ત્યાં દેશને સંબોધ્યો હતો. તો આજે પણ જ્યારે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન એ ધ્વજવંદન કરતા હોય છે અને દેશને સંબોધતા હોય છે. જ્યારે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા રાજપથ ઉપર ધ્વજવંદન કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની અંદર સૌ પ્રથમ જે બ્રિટિશ જે ધ્વજ હતો એને નીચે ઉતારી આપણા ભારતીય ધ્વજને ઉપર લઈ જઈને ફરકાવવામાં આવ્યો, જેને ધ્વજારોહણ કરવામાં આવે છે. માટે 15મી ઓગસ્ટે ધ્વજારોહણ કરવામાં આવે છે, જેને ઇંગ્લિશની અંદર આપણે ફ્લેગ હોઇસ્ટિંગ કહીએ છીએ. જ્યારે 26મી જાન્યુઆરીએ ધ્વજને ઉપર બાંધેલો હોય છે, માત્ર આપણે તેને ફરકાવીએ છીએ, માટે જેને ઇંગ્લિશમાં ફ્લેગ અનફર્લિંગ કહેવામાં આવે છે. એટલે કે 26મી જાન્યુઆરી ધ્વજને માત્ર ફરકાવવામાં આવે છે. હવે જુઓ, આ હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં આપણે કઈ કઈ તફાવત જોઈ છે. પરંતુ 26મી જાન્યુઆરીના દિવસે આપણે કેટલાક વિશિષ્ટ કાર્યક્રમો પણ આયોજિત કરતા હોઈએ છીએ જે 15મી ઓગસ્ટે આપણે જોતા નથી. તો એ કયા કાર્યક્રમો છે કે જે 26મી જાન્યુઆરીએ ખાસ ઉજવવામાં આવે છે? 26મી જાન્યુઆરીની ઉજવણીમાં આપણે એક વિદેશી મહેમાનને આમંત્રિત કરીએ છીએ. બીજું, 26મી જાન્યુઆરીના દિવસે પરેડ દ્વારા આપણે સૈન્ય તાકાતનું પ્રદર્શન પણ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત 26મી જાન્યુઆરીના દિવસે સાંસ્કૃતિક એકતાનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે. તમે જોતા હશો કે એ દિવસે બધા જ રાજ્યોની અલગ અલગ ટેબલો એટલે કે ઝાંખીઓ દ્વારા આપણે અલગ અલગ રાજ્યની સંસ્કૃતિનું પ્રદર્શન કરતા હોઈએ છીએ. આ ઉપરાંત 26મી જાન્યુઆરીના સાંજે રાષ્ટ્રપતિ એ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરતા હોય છે. અને આ સાથે 26મી જાન્યુઆરીની સાંજે રાષ્ટ્રપતિ એ દેશજોગ સંદેશ પણ આપે છે. અને ત્યાર પછી 29 જાન્યુઆરીના દિવસે બેટિંગ રિટ્રીટ સેરેમની દ્વારા આપણે 26મી જાન્યુઆરીનો જે ઉજવણીનો જે કાર્યક્રમ છે એનું સમાપન કરતા હોઈએ છીએ. તો આ હતી આપણા રાષ્ટ્રીય પર્વોની કેટલીક અગત્યપૂર્ણ માહિતી. હું આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. જય હિન્દ, જય ભારત.